તો સમાચાર રાજકોટથી રાજકોટમાં ફરી મહાનગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે દબાણ દૂર કરાયા રેલવેની જગ્યામાં કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા લારી ગલ્લાવાળાઓએ કરાયેલા દબાણ હટાવાયા 5 એકર સરકારી જમીન ખાલી કરાવાઈ તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રાજકોટથી સામે આવ્યા છે સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસેના આ દ્રશ્ય છે કે જ્યાં રાજકોટ તંત્રે દબાણ હટાવવાની કામગીરી કરી આ પૂર્વે પણ જંગલેશ્વર વિસ્તારમાં મોટા પાયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જે અત્યાર સુધીનું રાજકોટનું સૌથી મોટું ડિમોલેશન હતું અને એમાં પણ 1700 થી પણ વધારે જે મકાનો હતા એ મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા હવે આ રેલવેની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું હતું જે ગેરકાયદે દબાણ હતું એ તમામ દબાણ હટાવી દેવામાં આવ્યું છે લારી ગલ્લાવાળાઓએ કરેલા દબાણને હટાવ્યું આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ સોંદરવા ભાવેશ જંગલેશ્વર બાદ હવે સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી શું માહિતી ચોક્કસથી વત્સલ જે પ્રમાણે જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટમાં મેગા ડિમોલેશન થયું છે અને ત્યારબાદ હવે ધીમે ધીમે તંત્ર દ્વારા જ્યાં પણ સરકારી જમીનો ઉપર દબાણ છે ત્યાં દબાણો દૂર કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આજે વહેલી સવારથી જ લક્ષ્મી નગર વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મોટા ભાગે આ વિસ્તારમાં જે કહી શકાય છે કે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને રેલવેની જગ્યા છે એટલે કે પોલીસ રેલવે તંત્ર અને વહીવટી તંત્ર સાથે મળીને આ વહેલી સવારથી જ આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે અને જે સરકારી જમીન ઉપર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે જો કે અત્યાર સુધી આ જે દબાણમાં છે તે કોઈ છે તે સામે આવ્યું પરંતુ તંત્રની જે દબાણ છે તેમાં રોષ જી ભાવેશ માહિતી બદલ આભાર